નમસ્તે. નવ સૈદુ છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 48. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક છોકરાને અમારી સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં દાખલ કરવામાં આવે છે. એના મમ્મી પપ્પા છે એ સરકારી સ્કૂલમાં નોકરી કરતા હતા અને 5 સુધી આ છોકરો સરકારીમાં ભણ્યો અને છઠ્ઠામાંથી અમારામાં દાખલ કરવામાં આવ્યો. એટલે ત્યારે હું વિજ્ઞાન લેતો છઠ્ઠા ધોરણમાં. એટલે દાખલ કર્યો એટલે શરૂઆતની અંદર હું જાઉં તો છોકરો બેઠો બેઠો રડતો હોય. એટલે હું એને આશ્વાસ આપું, બેટા કેમ રડસ? તો બીજા છોકરાએ કીધું કે ભાઈ એને અંગ્રેજીના સ્પેલિંગ નથી આવડતા, એને અંગ્રેજી નથી આવડતું. એટલે મેં બેટા પૂછ્યું, મેં કેમ બેટા નથી આવડતા? એ કે હું ભણ્યો જ નથી. સાચી વાત છે. એ વખતની અંદર 5મામાં અંગ્રેજી આવતું, 5મા ધોરણથી અંગ્રેજી, અને એ અંગ્રેજીમાં ABCD એની શરૂઆત થતી, ABCDની શરૂઆત થતી અને છઠ્ઠા ધોરણથી અંગ્રેજી ચાલુ થતું. હવે આદર્શ સ્કૂલમાં તો કેજીમાંથી અંગ્રેજી આવે અને પહેલા ધોરણના છોકરા અંગ્રેજીનું ગુજરાતી અને ગુજરાતીનું અંગ્રેજીને વાક્ય કરતા હોય. હવે આ છોકરો બિચારો ક્યાંથી સેટ થાય? એટલે ગમે ત્યાં હું પિરિયડમાં આવું, આ છોકરો રોતો હોય અને છેલ્લી બેન્ચે બેઠો તો રોતો હોય. એટલે હું એને પાછળથી આશ્વાસ આવું, બેટા કે રોવાય નહીં, તને આવડી જશે અંગ્રેજી. બધા વિશે હોશિયાર છોકરો, એકદમ હોશિયાર હતો ખરેખર, પણ અંગ્રેજી ના આવડે કારણ કે એ છોકરો ભણ્યો નહોતો. એટલે વળી પાછો મને વચ્ચેના કે આગળના થોડું બેસાડ્યો અને હોશિયાર છોકરો હતો જે ડાયો છોકરીની બાજુમાં બેસાડ્યો. કીધું બેટા તાર શીખડાવવાનું, કેમ સ્પેલિંગ પાકા કરાય. વળી પાછો હું આવું તો રડતો હોય, માથે હાથ ફેરવું કહું કે બેટા જો, એ કે ભાઈ મને સ્પેલિંગ નથી આવડતા. કીધું બેટા સ્પેલિંગ તો હા વહેલા, BOY બોય એટલે છોકરો, BOY બોય એટલે છોકરો, GIRL ઘર એટલે છોકરી. આમ ગોખવાનું ગમે ત્યારે તો નવરો થા તો સ્પેલિંગ તો ગોખો જ બેટા પડે, તને આવડી જશે. આમ કરી અને હું એને દર વખતે રોતો હોય. આજ મારી પહેલાં અંગ્રેજીનો પીરિયડ આવે અને હું પછી વિજ્ઞાનનો પીરિયડ મારા હોય, તો છોકરો રડતો હોય તો એને આશ્વાસન આપવું અને માથા પીઠ ઉપર હાથ ફેરવું કે બેટા આવડી જશે ને, આમ આશ્વાસન આપવું. હવે છોકરાને નવમાસિક તો ત્રિમાસિક પરીક્ષા આવી હતી. ત્રિમાસિક પરીક્ષામાં કંઈ માર્ક આવ્યા નહીં બિચારા. ABCDના માર્ક છે ને, ABCD કંઈ પૂછે નહીં અમારે. સ્પેલિંગ પૂછાય, વાક્યરચના પૂછાય. છોકરા 0 માર્ક આવ્યા ત્રિમાસિકમાં અને ટેસ્ટમાં 0 જ આવતા. બાકી બધામાં પૂરા માર્ક આવે, સારા માર્ક આવે. હવે ઘરે બિચારો રોતો હોય છે, મારે ત્યાં સ્કૂલમાં જવું નથી અને મને કંઈ આવડતું નથી. બધાય છોકરાને આવડે, મને આવડતું નથી. હવે છેલ્લે એના વાલી આવે છે, ઓફિસે બેસે છે, મમ્મી પપ્પા એ કે ભાઈ અમે એને નામ કઢાવવા આવ્યા છે. કીધું કેમ? એ કે ઘરે રડે છે ને અમારે ઘરમાં મગજમારી થાય છે, માથાકૂટ થાય છે. એ કે એ જમતોય નથી અને એના કરતાં છોકરો પાછો હતો ત્યાં મૂકી દે અમે. અને છોકરો એમ જ કહેતો હતો કે મારે પાછી સ્કૂલમાં હતા ત્યાં મને લઈ જાઓ, મને નથી મજા આવતી, મને આવડતું નથી, અંગ્રેજી નથી આવડતું. એટલે મેં સમજાવ્યા, કીધું મારી જવાબદારી, તમે 6 માસિક સુધી રાહ જુઓ, 6 માસિક પછી હું તમને કાંઈ નહીં કહેવાલો. તમે 6 માસિક સુધી 1 વર્ષ ખમી જાઓ, 6 માસિક સુધી 6 મહિના 7 મહિના બાકી રહ્યા, પછી મારી જવાબદારી, હું સર્ટી કાઢી દઈશ. સર્ટી કાઢવા આવ્યા હતા મેં પાછા ધકેલા, આશ્વાસન આપી કે તમે જાઓ, મારી જવાબદારી, આ છોકરો હોશિયાર છે અને આગળ આવશે આ છોકરો. એટલે મેં એને એવું આશ્વાસન આપ્યું અને છોકરાને એના વાલીને પાછા જવા દીધા. હવે છોકરાને 6 માસિકમાં કંઈ સારા માર્ક આવ્યા, 2-3 માર્ક જ ઘટતા હતા છોકરાને પાસ થવા. હવે આ છોકરાને પ્રોત્સાહન મળ્યું, છોકરાને મજા આવી ગઈ કે હાલે હું પાસ થવા, મારે થોડાક માર્ક જ ઘટે છે. હવે 6 માસિક ગઈ, 6 માસિક પછી છોકરાના ટેસ્ટમાં સારા માર્ક આવવા માંડ્યા અને એ છોકરો વાર્ષિક પરીક્ષામાં પાસિંગ કરતાં 10-15 માર્ક સારા માર્કે પાસ થઈ ગયો. તો છોકરો રાજી થઈ ગયો, હું અંગ્રેજીમાં પાસ થઈ ગયો. બધાએ કરતાં અંગ્રેજીનું મહત્વ હતું. છોકરાને બધામાં સારામાં સારા 90 ઉપર માર્ક હતા અને અંગ્રેજીમાં થોડા ઓછા હતા. તો રાજી થઈ ગયો છોકરો. અને આમ કરીને છોકરો ભણે છે અને અંગ્રેજીમાં સારામાં સારા માર્ક લાવતો જાય છે. અને મારા હાઈસ્કૂલ સુધી ભણે છે, 12 સુધી ભણે છે અને છોકરો રેન્કર આવે છે, નંબર 1 છોકરાને આવે છે. એ છોકરો મેડિકલમાં જાય છે, જામનગર મેડિકલમાં જાય છે, એને MDમાં પીડિયાટિકમાં મળે છે અને છોકરો એ ડૉક્ટર બને છે. આ ઘણી પછી સમાચાર સાંભળ્યા હતા કે છોકરો છે 99% આશિષ નામ હતું, બહુ યાદ નથી મને, તો છોકરો પીડિયાટિક બને છે અને બહુ સારી પ્રેક્ટિસ કરે છે. વચ્ચે સમાચાર મળ્યા જ મને. અને છોકરો અત્યારે સારામાં સારી નામના એ છોકરાની છે. એટલે મારું કહેવાનું શું કે છોકરાને મેં કાંઈ કર્યું નથી, ભણાવ્યો નથી, એને શીખડાવ્યું નથી, માત્ર મેં આશ્વાસન આપ્યું હતું બેટા આમ પાકું થાય. રડતો હતો. હવે એના વાલી આવ્યો હોત, મેં નામ કાઢવી નાખ્યું હોત ને તો એ સરકારી સ્કૂલમાં ભણત અને કદાચ એના નસીબમાં હોશિયાર હોત તો ત્યાંય ડૉક્ટર થાત. પણ અહીંયા અમારા જેવું જે વાતાવરણ હતું, સંસ્કાર હતા અને શિક્ષણ હતું એવું કદાચ ન મળે છોકરાને. એટલે વાતાવરણ મળ્યું, શિક્ષણ મળ્યું અને સારા મિત્રો મળ્યા એટલે એની સાથે આ છોકરો મેડિકલમાં ગયો અને ડૉક્ટર તરીકે નામના મેળવી અને અમારી સંસ્થાનું નામ ઉજળું કર્યું, એના મા બાપનું નામ ઉજળું કર્યું. એટલે ઘણીવાર આપણે શું થાય, એક આપણે થોડુંક આશ્વાસન આપ્યું હોય, થોડોક ટેકો આપીને છોકરાને, તો એ છોકરો એને આગળ આવતો. હતાશ થઈ ગયો તો છોકરો, ખરેખર
હતાશ છોકરો થઈ ગયો હતો, એને બદલે છોકરાનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને એમ થઈ ગયું કે મને અંગ્રેજી તો આવડે છે, સહેલું છે. આમ કરીને છોકરો ડૉક્ટર બની ગયો. તો આ એક મને પ્રસંગ ગમ્યો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. આભાર.